જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો આપણે પહોંચી ગયા છીએ ધરમપુરના એક નાનકડું ગામ છે, નાની વરિયાલ. આવી ગામનો આ મહેલ છે. આખો મહેલ હું તમને બતાવું, કેટલો સરસ મજાનો છે. એ જમાનામાં આ મહેલ જેને બનાવ્યો હોય છે કેટલો અદ્ભુત છે, પણ અત્યારે તો સાવ એકદમ ખંડેર હાલતમાં છે. જો આખો મહેલ છે. આવા આ એક રસ્તો છે આ બાજુ જવાનો, અને એ તો આપણને રામ જાણે. ઉપર જો બાયરી છે, અને આ બધી અંદર અદ્ભુત છે. કેટલી જગ્યાએ કેટલું લાકડું છે. અને આ જે મેન આનો ગેટ છે, સામેની સાઈડ પાર્કિંગ છે. જો આ સાઈડ પાર્કિંગ છે, ત્યાંથી અમે બાઇક મૂકીને આ સાઈડ જઈશું અંદર. જો આ એનો મુખ્ય ગેટ છે. જો અહીંથી છે, અહીં બધા ફોટોગ્રાફીને એવું કરે. આ આનો મુખ્ય ગેટ છે. જો કેટલો અદ્ભુત છે. ચાલ મેહુલ અંદર. તો આપણે અંદર જઈશું. અંદર લાગે છે ડર. જો અંદર ચામાં ચીડિયા તેટલા છે કે અંદર જવાની હિંમત જ ન હાલે. તો જો આવું બધું અંધારું છે અત્યારે ફૂલ. જય માતાજી. અંદર અમે જઈ રહ્યા છીએ મિત્રો, ફ્લેશ લાઇટ કરીને. તમે આ ઓરડા જુઓ, અને આ એટલી ખરાબ હાલતમાં છે કે એની વાત ના પૂછો. આમાં એટલી ખરાબ હાલતમાં છે કે એની વાત ના પૂછો. તમે જુઓ, એક તરહના આમ રૂમ તો જો કેવડા મોટા રૂમ છે, અને બધી જગ્યાએ ફૂલ અંધારું છે. અને સૌથી મોટી વાત તો એ છે કે નકરા ચામાચીડિયા છે, એટલે બીક જ એટલી લાગે છે ને. જો આ બધી જગ્યાએ આટલા ચામાચીડિયા છે. આમાં અંદર કઈ રીતે જવું? આ એક ટાઈપનું સ્કૂલ ટાઈપ બધું હોય એવું છે. આ છે બેક સાઈડ, એટલે કે જો પાછળની સાઈડ આવું છે. આપણે અંદરથી બહાર નીકળવી. જો આ પાછળની સાઈડનો એરિયો છે, અને આખો મહેલ જ છે જબરો. પણ ઉપર જવાય એવું નથી, કારણ કે આ નડે છે ચામાચીડિયા. બધા જ રૂમ છે. જો કેટલું લાકડું છે એ સમાનનું. ઓય બાપરે બાપ. આ બધા દરવાજા છે, જ્યાં તમારે જે દરવાજામાં જવું એ દરવાજામાં જતું રહેવાનું. એવું લાગતો એની જ જગ્યાએ આપણે. આ જો આ ચામાચીડિયા તો જો બાપરે બાપ રે ભગવાન. આ વ્લોગ ઉતારો હોય તો બીક લાગે છે એટલી કે કંઈક સાસુ ન મારી દે. જો આખો મહેલ ચા ઉપર તો કઈ રીતે જવાય એનો કંઈ રસ્તો નથી. અને કદાચ રસ્તો હોય ને તો પણ કોઈ ઉપર જઈ જ ન શકે. એનું કારણ છે ચામાચીડિયા. એટલા ચામાચીડિયા છે કે એની વાત ના પૂછો. અને કદાચ આ મહેલને એ જ હાચવે છે એવું કહો ને તોય હાલે. બધા રૂમ તો કેટલાય છે, જ્યાં ત્યાંથી ઉપર જવાના રસ્તા એ છે, પણ આપણે જઈ ન શકીએ. તો આપણે જઈશું પાછળથી ફોટોગ્રાફીને એવું કરી લઈએ, અને તમને ઉપરથી આ રીતે તમને બતાવી દઉં છું. અદ્ભુત અદ્ભુત. તો જુઓ મિત્રો, આપણે આવ્યા હતા આ ગેટેથી અંદર. આ બધું રસ્તો છે, અને ગામ લોકો રહે છે અહીં. જો એક્ટિવા પડી છે, બાઇક પડી છે, અને આખો તમે આ જુઓ, આ બહારની સાઈડનો વ્યૂ છે. અને એક વસ્તુ તો બીજી છે હિડન, કે અહીંયા કૂવો છે. જો આ કૂવો તો કેવડો હોય કોને ખબર. જો આ બધે વાડ બનાવેલી છે, અને આ રસ્તો છે ત્યાંથી અમે આવ્યા. જો આ રસ્તેથી, અને આખો મહેલ છે આ સાઈડથી. જો તો જુઓ મિત્રો, આપણે આવ્યા હતા આ ગેટેથી અંદર. આ બધું રસ્તો છે, અને ગામ લોકો રહે છે અહીં. જો એક્ટિવા પડી છે, બાઇક પડી છે, અને આખો તમે આ જુઓ, આ બહારની સાઈડનો વ્યૂ છે. અને એક વસ્તુ તો બીજી છે હિડન, કે અહીંયા કૂવો છે. જો આ કૂવો તો કેવડો હોય કોને ખબર. જો આ બધે વાડ બનાવેલી છે,
અને આ રસ્તો છે ત્યાંથી અમે આવ્યા, જો આ રસ્તેથી. અને હવે આખો મહેલ છે આ સાઈડથી, જો. તો મિત્રો એક બહારથી એક ગેટ છે, ત્યાંથી હું અંદર આવ્યો અને અંદરથી હું તમને બતાવું કેટલું બધું ભયંકર લાગે એમ. જો આ બધો આખો મહેલ જ છે, સામેની સાઈડ જુઓ તમે. અને આમાં રહેશે પણ લોકો, અને ચામાચીડિયાનો અવાજ આવે તમે જુઓ. આ બધી જગ્યા છે ઉપર, જો અહીંથી અંદર જવાનું છે. અને અમે આવી જગ્યાએથી અંદર આવ્યા અને હું તમને એટલી રિયાલિટી બતાવું. જો સામે એક બાઇક પડી છે, અહીં માણસો પણ છે અને આ મહેલ છે. અને એનું આ લાકડું જો, આખા મહેલમાં આવા લાકડા કેટલાય છે. અંદર જો ઝાડવાય છે. અને આ એ જમાનાના બારી બારણા જુઓ. પણ સૌથી અગત્યનું હું તમને એક વસ્તુ બતાવું, એ છે ચામાચીડિયા. એટલે કે આટલા ચામાચીડિયા તમે જીવનની અંદર કોઈ દી જોયા જ નહીં હોય. જો આમ જોવો તો ખરા, આ જે બધા સોટા છે ને, તમને ઝૂમ કરીને બતાવું. જુઓ આ ચામાચીડિયા છે, એનાથી વધારે તમે જો. આને જોઈ તો મને બીક લાગે. આ નકરો અવાજ જ આવે, તમે જોવો તો ખરા. આમ જો, લો લો, બાપ રે બાપ, પવન પવન આવે છે. આ જો તમને એવું લાગે ઉડે ઈ જ નથી, ખાલી આ જે બધા હોય આ જો જથ્થાબંધ આવું છે. અને આ જો દરવાજો. હવે આની અંદર જતા પહેલા તો અમને બીક લાગે છે. આમાં જવું તો ચામાચીડિયા કંઈક ચાન્સ ન મારી દે. બાપરે બાપ, મેં તો મારા જીવનમાં પહેલી વાર એટલા જોયા. આ માળ છે એક તરહનો, બધા માળમાં છે. હવે આની અંદર તમે આનું લાકડું કેટલું થાય. હવે આપણે મેદાનની અંદર છીએ વચ્ચે, જો અહીં મેદાન છે. જો આ ચારે ખૂણામાં આ બધું ટાઈપનું છે. જો તમને બતાવું ચારે બાજુથી. અને આ મુખ્ય છે, જો કેટલો અદ્ભુત મહેલ છે એ તમે જો. જો નીચે છે લોખંડની પાઇપ નાખેલી છે એ જમાનામાં. આ બધાના નળિયા, બધાની ઈંટું અને લાકડા કેટલા નીકળે બાપ, કેટલો અદ્ભુત છે. ગજબ ગજબ. અને અંદર જે ચામાચીડિયા છે અંદર જવાની જ બીક લાગે છે. અંદર જઈને એમ થાય કે સાસુ મારી દીધી તો. આવું છે બધું.